યજમલ રાય ને એવા સપના આપીને યજમલ રાય ને પૂંજારી એ પૂંજારી બાપા લકડી ખુવા તો દે હું પૂંજારી પૂંજારી હું છે અરે પૂંજારી બાપા મને સપનું આવ્યું આયા ઢકલ્યો પડ્યા હું સપલા આવ્યા અરે ઈ સપલા નહીં ઓહ. મને સપનું આવ્યું એક સપનું આવ્યું શેનું આવ્યું વળે સપનામાં શિવશંકર ભોળાનાથ આવ્યા અને કીધું કે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે એમ હાસુ આવ્યું હા અરે પૂંજારી બાપા આ સપનું મારું હાસું છે કે ખોટું તમારી માળામાં જોઈ આપો ને મારા મઢીમાં પડી રહી છે બધી પડી છે એલા એ હાસુ છે ભગત તમ તાર જાવ દ્વારકા કાઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. જાઓ. વનરાવનથી રાજા જમલ આલિયા રે આલિયા પોકરણ કટની માય વનરાવનથી રાજા જમલ આલિયા રે ખાલિયા પોકરણ ગઢની રાવણની રાજા યજમલ આલિયા રે મને તમારા દિલની વાત ના દિલડા રે ઓર ખબરા આજે અજમલ કહું ને સતી મારા સાંભળો ને કરું મારા દિલડાની વાત અજમલ કહું ને સતી મારા સાંભળો ને મારા સપના જીવા મલકોની સત મારા મળો રે આજે અમે રે ગયા તા સતી શિવના શરણે સપના આવ્યા માં જમરા શિવરે શંકરે સપના આપ્યા રે સપના આવ્યા તમરા શિવરે જંગરે સપના પિયા રે અજમલ દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ દુખડા માંગશે રે મલ દ્વારિકાનો નાથ દુકડા માંગશે રે હે સતી શિવશંકર ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા ને કીધું કે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે હે સતી હવે મારે દ્વારકા જવું છે હા સ્વામિનારાયણ તમારે જો દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી પણ એમ ખાલી હાથે ન જવાય હું તમને સવા શેર ઘીના લાડુ બનાવી આપું છું બહુ સારું
મારા પ્રભુને જમાયા પછી સમજો રે તો ભરીને લાવી હું તો ભરીને લાવી ગંગા જમના મારા પ્રભુને મારા વાલાને મારા કાળને હે શરણ બકાણી બીજજો મારા પ્રભુના એ ચરણ પકાળી ઈરો રે હા સ્વામિનારાયણ સવા શેર ઘીના લાડુ ચાર બનાવી આપ્યા છે પ્રભુને જમાડ્યા પછી તમે પ્રસાદ લેજો અને હા મારા નાથ સાથે જળજમનાજીની જારી ભરી આપી છે પ્રભુના શરણ પખાડ્યા પછી તમે શરણામત લેજો હો મારા નાથ બહુ સારું. પોકરણ ગઢથી રાજા જમલ હાલિયા રે હાલિયા દ્વારિકાની માય પોકરણ ગઢથી રાજા જમલ હાલિયા રે આલિયા દ્વારિકાની માં ગઢથી રાજા મલાલિયા રે પૂજારે રે વાલા પૂજારે પૂજારી રે ભાઈ પૂજારી રણ છોડ રાય નો પૂજારે મેરણ દોડરાયા પૂજારી અરે આ મોટો મોટો કચરો રહી ગયો નાનો નાનો રહી ગયો બોલ કચરા જાવું છે કે નહીં ચાલો કળજુગ પ્રમાણે કચરો બોલવા લાગ્યો અરે આ લાવ પૂંજાનો સમય છે તો ઘડી પૂંજામાં બેસી જાઓ પણ કાઠિયાવાડમાં અને કોક દી તું ભૂલોય પડી જાને મારા એ તું થાને મારો એ મહેમાન અરે રે તને સ્વર્ગ બોલાવું શામળા બીજા મન જમલ ફરવા લાગ્યા સામે દેખાય એક મંદિર બીજા મન જમલ ફરવા લાગ્યા સામે દેખાય એક મંદિર બીજા મન અજમલ ફરવાયા અરે સામે મંદિર છે હાલ મંદિરે જાવ જરૂર પૂજારી છે પૂજારી એ પૂજારી બાપા કોણ છે રાતના 3 વાગે અરે હું રાજા અજમલ અજમલ હોય ફજમલ હોય હવાર આવજે અત્યારે ઘડી કુવા દે અરે પૂજારી બાપા સવારના 7:30 વાગ્યા છે આજ તો સેવડો ઘણો બધો ખવાઈ ગયો અરે પૂજારી બાપા આ મંદિર શેનું છે અરે ભગત મંદિર છે આરસ પથ્થરનું અરે હા પૂજારી બાપા એ તો હું પણ જાણું છું એની અંદર મૂર્તિ શેની છે મૂર્તિ છે ચાંદીની છે ભગત અરે પૂજારી બાપા એમ નથી કેતો આ મંદિર ની અંદર કયા ભગવાનનો વાસ છે એમ સીધું તો ને રણછોડ રાય છે અરે હા પૂજારી બાપા મારે રણછોડ રાયને થાળ જમાડવો છે બહુ સારું એ
એ જમો રે મારા નાથો તમે લાડુ રે લાવ્યો છું પ્રભુ તમારી માટે ઓજી એ લાડુ રે લાવ્યો રે પ્રભુ હું તમારી માટે ઓજી મારી રે સતીએ લાડુ મોકલ્યા પ્રભુ તમ કાજ ઓજી એ મોકલ્યા તમારી માટે એ જળની ચારી પ્રભુ ભરી લાવો શરણ તમારા દોઆ એ ચરણ તમારા દોવા ઓજી જમવા પધારો રણ છોડરાય રે મારા પ્રેમની તાળી જમવા પધારો રણડોળરાય રે મારા પ્રેમની તાળી પ્રેમની તાળી મારા ભાવની તાળી હે તે જમાડું રણ છોડરાય રે મારા પ્રેમની તાળી તમને તે જમાડો રણડોળરાય રે મારા પ્રેમની તાળી મારા ભાવની તાળી હું ક્યારે નોય ભગવાનને કાલાવાલા કરું છું પ્રભુ મારો થાળ જમતા નથી અરે હા આ તો એક પથ્થરની મૂર્તિ છે મારી વાત નહીં સાંભળે તો હાલ હું લાડુનો પ્રહારા મંદિરની અંદર કરું રે પ્રભુ હજી એકવાર કહું છું તમે મારો થાળ ન જમાતો કાંઈ વાંધો નહીં પ્રભુ તમારા શરણ લાંબા કરો પ્રભુ મારે તમારા શરણ ધોઈ શરણા મત લેવું છે અરે આ એક પથ્થરની મૂર્તિ છે મારી વાત નહીં સાંભળે તો હાલ હું જળની જારીનો ઘા મંદિરની અંદર કરું કેમ ભગત થાળ કેમ ઘા કર્યો અરે પૂજારી બાપા હું ભગવાનને ક્યારનો એ કાલાવાલા કરું છું પણ ભગવાન મારો થાળ જમતા નથી ભગવાન થોડા કઈ થાળ જમે એ સાંજની મૂર્તિ હતી થોડી જમવાની હતી અરે પૂજારી બાપા જો આ મૂર્તિ મારો થાળ ન જમે તો હાસા ભગવાન ક્યાં છે મને બતાવો મારે પ્રભુને થાળ જમાડવો છે લે આલે આને તો ભગવાનની લગ્ન લઈ ગઈ મેં એને જોયા તને કઈથી દેખાડું આમ તો ભગત આગળ ઘોડો અને લાડવા સારા છે
લાઈના ભગત ને દરિયામાં ઠોકી દો, ભગત ને ભગવાન મળવા હોય તો મળે, બાકી મને લાડવા ઘોડો બે મળે. જોવા છે ભગવાન તમાર ભગત? હા પૂજારી બાપા, રસ્તો ખરાબ છે, ઘોડો અહીંયા કાંઈ વાંધો નહીં. હાલો. આની અંદર છે ભગવાન, મારો ધૂપતો મને તો ક્યાં તરતા આવડે, તો હું ભગવાન આગળ ન જઈ આવું. તમારે ભગવાન જોવે ને તો મારો ધૂપતો હાલો ને ભેળા. પેલા કાંઈ આવું નથી. મારે ધૂપકો સાઈડ નો ભગવાન જોવો હોય તો દુખડા હરો રે મારા દુખડા હરો, દ્વારિકા વાળા મારા દુખડા હરો. ટુકડા હરો ને મારા ટુકડા હરો, દ્વારકા વાળા મારા ટુકડા હરો. પાપી પુજારી મને સમંદર બેઠો, પાપી પુજારી મને સમંદર બેઠો. સમંદર વાળો વીરા અજમલ તાર્યો, ડૂબ ડૂબ ડૂબવા લાગ્યો મારા નાથ, દ્વારિકા વાળા મારા દુખડા હરો. ડૂબ ડૂબવા લાગ્યો મારા નાથ, દ્વારકા વાળા મારા ટુકડા હરો. લાડુની લાલ જો પૂજારીને લાગ્યું, લાડુની લાલ જો પૂજારીને લાગ્યું. લાલ છે ભેટો મારા નાથ, દ્વારિકા વાળા મારા દુખડા હરો. એ લાડુની લાલ છે પીઠો મારા નાથ, દ્વારકા વાળા મારા ટુકડા હરો. વારે આવો રે રણછોડ વારે આવો, દ્વારિકા વાળા મારી વારે આવો. વારે આવો ને વાલા વારે આવો, રણછોડ રાય અમે વારે આવો. એ વારે આયા રે રણછોડ વારે આયા, દ્વારકા વાળા તારી વારે આયા. વારે આયા રે રણછોડ વારે આયા, દ્વારકા વાળા તમારી વારે આયા. મારા ભક્તને અજમલને સમુદ્ર અંદર ફેંક્યા હાવ. સમુદ્ર વલોડી વલોડી સાવ થાકી ગયા છે હો. પલ ઘડી રાજા હરકતને વારે નિદાવલે તો એના નામનો મોતનો શીખ હું બની હો. લાય મારા ભક્તને ઉતારવા દે, મારા ભક્તોને તારવા દે. હે રાજા અજમલ, જાન છે તમારી ભક્તિને, જાન છે તમારી જનતાને રાજા. દુનિયાની અંદર મારના કરતા તાંડા મુકાઈ ગઈ છે.
લાય તારે શિવના નામના શ્રાપથી મારા શરીરની અંદર રાણી રૂપમણા બંનેને બોલાવું કડીના ગાંગડા લઈને પાણી ભરવા આયા દ્વારકા વસાવું મારા શરીરની બંને માં શરીરની સુંદરી રાણી રે મારા શરીરની બંને માં કોના બોલાયા તમે મારા રે આવો આવો પાણી ભરવાના કાનાજીએ પાણી તમને મોકલ્યા કાનજીએ પાણી મને મોકલ્યા રે ઓને મોગલા તો રોની કાનજીએ પાણી મને મોકલ્યા રે સરોવરની કાનાજીએ પાણી મને મોકલ્યા રે કુંવરે ઊંડાણથી તણ ટુકડા રે ઓને કે મગરી પાણી ના ભરાય કુંવરે ઊંડાણથી તણ ટુકડા રે કરી પાણી ના
ઘેરે રે જાજુ તો પરણો પૂત છે રે નાની બેન બોલાવે મોટી બેન આવજે રે ઓને આવજો તો રોમની પાલ નાની બેન બોલાવે મોટી બેન આવજે રે આજે નાની બેન બોલાવે મોટી બેન આવી રે એ આવ્યા સરોવરની પાળ બેની મારા નાની બેન બોલાવે મોટી બેન આવી રે હું બોલાવેલી અરે બેન માર સાસુજી મને પાણી મીકલા કુવા ઊંડા છે એટલા માટે તને બોલાવી છે સીસન લાવી મારી બેન તે કવામ ન પડાય પાણી ઉપર આવત અરે બેન બીક લાગે કવામ થોડું પડાય લે કવામાં પડાય જ ને પાણી ઉપર લાવવું તો બધું કરવું પડે ના ના બીક લાગે એવું છે તમને હું બોલાવી કે કારણ કે એટલા માટે હું ઉતાવળમાં સીસન ભૂલી ગઈ મારી બેન તે તું સીસન લાવી તે કેમ તાર ઘરવાળો ખીજાવ તો એટલી બધી ઉતાવળ હતી હા બેન રીહદાર છે ને એટલે કહે આવું પડ્યું બેન શિક્ષણ તો હું ભૂલીને આવે હવે હું કરશું તો કરવું તો જોઈએ ને મારી બેન મારી સાડી કાઢીને તારી સાડીને સાંધો કરી બીજું હું કરી હા એમ કરીને બે બેનું પાણી ભરીને ઘરે જાય જો મારી હીરની દોરી છે તૂટી જાય તાર લઈ દેવી પડશે તો હું આપું બોલ ભલે મારી બેન હું લઈ દે તને કાંઈ વાંધો નહીં બેની આ લ્યો શિક્ષણ આપણે સાંધો કરીને પાણી ભરી ઘરે જાય ઓર રે નેણે સજીની દરા ઓર રે મે દોય બાતાય મિલા બાત પણ બાગલ બગલ દઈ તારા પ્રેમ માં ઓર રે મારે વહી માય દિવસ ની રાત એ તો શરદ શરદ પૂનમની રાતડી આને વાળી સાંદર સાંદર કિલો શોળે કળા એ પણ જોને સરખી સરખી અમે સાહે લડી ઓ અર રે અમે રમવાય નિસરી રાત એ યમુના પાણી ગયા તારે કાના ને ધોયા એની અમને લાગી માયા રે ખુદ ખુદ ખોયા યમુના પાણી જતા રે કાના ને જોયા પ્યારે પીતમ્ર પહેરાય મારા મનડા ને હીરા એ પીળા રે પીતમ્બર પહેરાય અમારા ગલડા ને હેરા અમારા કાજ પડ્યા રે કાના ને ધોયા અમારા કાળજ ગોરા
જાવું રે કુવા કાઠડી વીરા પાણીના પાપુને કુવા કાંઠડે એવી તામે દિન કરી દ્વારકા દેખાય ગો એવા રાજ રે કરે છે રણ છોડરાય વીરા એવા રાજ કરે છે રણ છોડરાજવી ભલે મારી બેન પાણી ભરી ઘરે જાઓ તમારા સાસુ તમારી વાટ જોતા હશે બહુ સારું ભલે મારા વીરા શ્રી ગુરુ શરણ સરોજ રજે નિજ મન મુકુર સુધારી બરણ હું રઘુબર વિમલા કશો જોદાયક ફલ જા બુદ્ધિહીન તન જાન કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહે હર ભલે માતા ના જય સમરો વજરંગી તમને ચડતે આંકડા માળા સમરો વજરંગી બજરંગ બજરંગી જય બોલો બાબા બજરંગી મોહિની કઈ મોહિની જયા કયા હે કરા રે કોણ બજાય બાબિયા જણમ દરણમ શ્રી જણમ દરણમ શ્રી જણમ દરણમ શ્રી જણમ દરણમ ઓ બ્રહ્માજી નામે બોલે શ્રી જણમ દરણમ નરદજી ના બોલે જણન દરણમ ઓ જણન દરણમ જણન દરણમ જણન દરણમ જણન દરણમ કેવી પ્રભુની લીલા છે કેવી અરસ પરસ શોકીઓ ભરી રહી છે હાલ હું શોકીઓનું વર્ણન કરું અરસ પરસ રાયતી શોકીઓ ભરે પડકે હનુમાન નો પરસ પરસ રાયતી શોકીઓ ભરે કે હનુમાનજી નું અરસ અરસ રાઈ શોકીયું પરે પડકે ગરુડ નો વાસ પરસ પરસ રાયતી શોકીઓ ભરે તમારું મણી નો અરસ અરસ રાઈ શોકી પરે
રે ભાઈ ભરોળિયા, મારે પ્રભુને મળવું છે. ત્યારે પ્રભુનું માથું દુખે છે. રે ભાઈ ભરોળિયા, પ્રભુને કદી માથું દુખે નહીં. પ્રભુને કહો તમારો લાડીલો ભક્ત તમને મળવા માંગે છે. એને રાજી ખુશી થી અંદર આવે. બહુ સારું. અરે હા, કાળા માથાના માનવીને તો દુઃખ હોય, પણ આ તો મારા પ્રભુના લલાટે પાટા બાંધ્યા છે. એને વળી શેના દુઃખ છે? હા તો લાય, આજ હું મારા દુઃખની વાત પછી કરું. પેલા તો મારા પ્રભુને શેના દુઃખ પડ્યા છે એ પૂછી લઉં. લલાટે પાટણ પર ભૂસેના પપ્યા છે. કરો મને તમારા દુઃખની વાત. લલાટે પાટારે પર ભૂસેના પપ્યા છે. અમારા દુઃખની વાત લાગે પટારે પ્રભુ જેના રે પાંજા. એ મારા લાડીલા ગગને આલિયા. આડો જમણવાને મારા લાડીલા ગગને મારા લાડીલા ભગતે અમને લાડુ રે મારા. લાડુના મારાથી નમના નવરે ફૂટે. સત્ય બોલો ને ભગવાન. લાડુના મારાથી નમના નવરે ફૂટે. હાસુ બોલો દીના લાડુ રે મારવાથી લલ્લા નવરે ફૂટે. એક રે ગુનો રે વાલા મારો માફ કરો. કઈથી કરું ને આવી ભૂલ. એક રે ગુનો રે વાલા મારો માફ કરો. મને ઈ વાત નથી જણાતી હે. મેં તમને ધન આપી, તમને દોલત આપી, એ તમને માયા આપી,
મેં તમને મિલકત આપ્યું, રાજ આપ્યું, તમને આવું રૂડું પાઠ આપ્યું. તમારે સાત સાત ગતિ વેચીને મારી પાસે આવવાનું કારણ તો હતું ને ભક્તો. અરે પ્રભુ, તમે મને ધન આપ્યું, દોલત આપી, વળી પોકરણ ગઢ જેવું રાજ પણ તમે મને આપ્યું પ્રભુ. અરે વાલા, મારાથી તો એવો કયો ગુનો થઈ ગયો હતો, મારાથી એવો કયો અપરાધ થઈ ગયો હતો કે આજ તમે મને એક શેર માટી ના આપી પ્રભુ. અરે વાલા, આવા વનવગડા ને આવો કાળો સમુદ્ર વેઠી આજ મારે તમારી સુધી આવવાનું કારણ એક તો મારું સ્વાર્થ છે ને બીજું મારું પરમાર્થ છે. રે રાજા, શું એવું તમારું સવાલ છે, શું તમારું પરમાર્થ છે, મને કઈ બતાવો. હે રે વાલા, પરમાર્થ કેતા પોકરણ ગઢની ભૂમિની અંદર એક ભૈરવદત્ત નામનો રાક્ષસ મનુષ્ય કે પંખી જેવી જાત રહેવા દેતો નથી પ્રભુ. તો આનો કાંઈક સાર થાય ને એવું કરો. રે રાજા, તમે પરમાર્થની વાત કરી, તમારા સવાલની વાતો મને જણાવો. રે પ્રભુ, મારા સ્વાર્થની વાત કરું. પોકરણ ગઢની પ્રજા મારું મુખ જોવા રાજી નથી, મારા સુકન લેવાય કોઈ રાજી નથી પ્રભુ. પોકરણ ગઢની પ્રજા મને વાંજ્યો કઈ બોલાવે છે પ્રભુ. મને પુત્ર આપો પ્રભુ. હા રાજા, તો તમે વાંજ્યા છો એમને, હું જે તમને આપવા ચાલી રહ્યો ઉસ પને પાનણીયામાં પધરાવજો, નવ માથે નવ નારેની સેવા. અમજો ડાલીના વેલા પૂછવા મને પારણે બદલાવો એ રાજા. અમજો ડાલીના વેલા પૂછવા એવા કરો નવલામાં મરલાઈના એક પૂછવા આપો. જે તમને ચીજ વસ્તુ આપ્યું એને પારણામાં પધરાવજો, નવ માસ ને નવ નાર સેવા કરજો, તમારા ઘરે પુત્રનો જન્મ ધારણ થાય. રે વાલા, 100 રૂપિયા કાંઈ રૂપિયા વાળા ન કહેવાય. એમાં જગતની અંદર એક પુત્ર કાંઈ પુત્ર વાળા પણ ન કહેવાય પ્રભુ. જો તમારે મને પુત્ર આપવો જ હોય તો બીજો પુત્ર આપો, અને આ જગતની અંદર પૂંજવા લાયક અને આપ સમાન એવો બીજો પુત્ર આપો. શું વાત કરી રહ્યા છો હે રાજન? તમે મારી માંગણી કરી રહ્યા છો એમ ને? અરે પ્રભુ, તો તમે જ આવો ને. તમારા ઘરે અવતાર ધારણ કર્યું એની ના નથી રાજન. ઘરે પોકરણ ગઢની અંદર ભેરબા નામના રાક્ષસને હું મારું હો રાજન. ત્યારે પોકરણ ગઢની અંદર મારી 48 વર્ષની ઉંમર થાય ને તારે તમે મને હસતા મુખે સમાધિ લેવા દેશો રાજન? અરે પ્રભુ, જ્યારે તમારી 48 વર્ષની ઉંમર થાય, જ્યારે તમારે સમાધિ લેવાની વેળા આવે, ત્યારે હું રાજા અજમલ તમને હસતા મુખે રજા આપીશ, એવું તમને મારું વસન છે. જોજો ઓ રાજન, આજ પોકરણ ગઢનો રાજા અજમલ દ્વારકાના નાથપાએ બંધાય છે, પણ એક હાથમાં હાથું નાની ધારનું હોય તો નો આવે પ્રભુ. આજ તમને કાળિયો ઠાકોર અખાન મમાનો માલિક હંમેશા ભક્તો પાયા હારે છે. જેમ જેમ જુનાગઢની અંદર નરસિંહ મહેતા પાયા હાર્યા, એમ આજ તમારી પાયા હાર્યા. તારે આ 300 રાય તમને શું કેવા લાગે છે તારે? મારા પિતા રે એને પૂછો હું નામ આપું યમના વરદાન.
પાય પય વરતા તારે તને પુત્ર મેરે એવા બોલેલા બોલા લાલો લાલો મારા યા પૂજા માતા લે બોલેલા બોલા લાલો મારા એવા યમો દાદા દીના દીના પૂજા એવા કરો નવ નવમાં દાદા દીના દીના પૂજા એવા કરો નવ